બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। કચ્છની વાત કરીએ। કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જીએસસીએલ કંપનીનો પ્લાન્ટ આસપાસના 20 ગામો માટે મોટો ખતરો બની રહ્યો છે। સ્થાનિક દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ ખેતી અને પશુપાલન પર્યાવરણ માટે ખતરો બનીને વિનાશનું કારણ બનનારી આ પ્લાન્ટ રોકવા માટે 20 ગામના લોકો લાંબા સમયથી મેદાને પડ્યા છે। છેલ્લા 2 મહિનાથી ઝી મીડિયા 20 ગામના લોકોનો અવાજ બનીને જીએસસીએલ કંપની સામે લડી રહ્યું છે। સોડા એશ પ્લાન્ટની સ્થાપના થવાથી કેવી રીતે 20 ગામના લોકોની જમીન છીનવાઈ જવાની છે, માલધારીઓનો પશુપાલનનો ધંધો ચોપટ થઈ જવાનો છે, તે મુદ્દાઓને ઝી મીડિયા સતત વાંચા આપી રહ્યું છે। ત્યારે હવે જીએસસીએલ કંપનીએ ગુંડાઓનો સહારો લેવાની શરૂઆત કરી છે। બાડા ગામમાં જ્યારે ઝી મીડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કવર કરવા માટે પહોંચી તો ગામના સરપંચ, તેમના પુત્ર અને તેમના ભાડુતી ગુંડાઓએ મીડિયાનું કવરેજ રોકવાનો પ્રયાસ કર્યો। એટલું જ નહીં, આ ગુંડાઓએ કેમેરો પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો। જરા જુઓ જીએસસીએલ કંપનીની જો હુકમની આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। મીડિયા સામે ગુંડાગીરી કરતી કંપની સ્થાનિક ગામ લોકો માટે કેટલો મોટો ખતરો બની ચૂકી છે તે તમે આ દ્રશ્યો જોઈને સમજી શકો છો। 20 ગામના લોકો પોતાના અસ્તિત્વને બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છે। ઝી 24 કલાક આ સ્થાનિક લોકોનો અવાજ બન્યું છે। ત્યારે જીએસસીએલ કંપની ભાડુતી ગુંડાઓની મદદ લઈને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે। જીએસસીએલ કંપનીએ ગામના સરપંચને જ કામ આપીને સાધી લીધા, જેના કારણે વાડ ચીબડા ગળે તેવો ઘાટ સર્જાયો છે। જીએસસીએલ કંપનીના કારણે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું દીપસ્તન્યા સાધના કેન્દ્ર અને આસપાસના 20 ગામો પર તોડાઈ રહ્યો છે ખતરો। દરિયાકાંઠે સ્થપાઈ રહેલો આ પ્લાન્ટ સમગ્ર દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પણ ખતરો બની જશે। પરંતુ કંપનીને માત્ર ને માત્ર પોતાનો પ્લાન્ટ જ દેખાઈ રહ્યો છે, અન્ય કશું જ નહીં। આસપાસના લોકોનું જીવન કેવી રીતે ખતરામાં આવી જશે, કેવી રીતે સમાપ્ત થઈ જશે, સ્થાનિક લોકોને હિજરત કરવી પડશે તે અંગે પણ કોઈ જ વિચાર નથી કરવામાં આવી રહ્યો। 20 ગામના લોકો નિરંતર રજૂઆતો કરી રહ્યા છે। સાંભળો। अरे केर के ने तो जेसीबी के ना तो ऊपर रखी देनो आवते हां तो अभिनंदन हो कटी किनो आता किनी ने वाला केर ना करे तो आगे जेसीबी चालू कर केर ऊपर रखी जेसीबी के ये तो ये दादागिरी ने करियो ऐसा जे काम में उभी दादागिरी करे છે ભાઈ। શું છે કોને તમને નાને અમે તો ખાલી ગાડી ઊભી રખાવી ને તમને એમ કીધું કે ગાડી ત્યાં ઊભી રાખો, બરોબર છે? તો જેસીબી નો કોઈએ વિડિયો લીધો નથી, બરાબર? તમે છો કોણ? તમારી ઓળખાણ આપો। તમે કોણ છો? તમે આ તમારે બંધ નહીં થાય કેમેરો, આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કે બંધ નહીં થાય। સર્વે કરી રહી છે અને તમારા તરફથી શું દાદાગીરી કરવામાં આવે છે? કોણ લે છે જેસીબી નો ફોટો? કોઈ લેતો નથી, ફોટો કોઈ લેતો નથી। શું કરી રહ્યું છે? કામ કરી રહ્યો છે ને? કેનું કામ કરી રહ્યો છે? કોનું કામ ચાલુ છે? કોનું કામ ચાલુ છે? પૈસા કોણ આપશે તમને? હા, તો કંપની આપે છે, કંપનીનું કામ કરો છો। શા માટે તમે ફોટો? આ ભારતના બંધારણમાં છૂટ છે। તમે વિડિયો કેમ ના પાડી શકો? તમને કોઈ નુકસાન તો કરતું નથી કોઈ? આ રીતે જે જોખમી કરવામાં આવી છે, જી 24 કલાકની ટીમ અહીં પહોંચી છે ત્યારે આ ભાઈ દ્વારા જે રિપોર્ટિંગ કરવા માટે કરીને ફોટા ના પાડવામાં આવે છે। શું કહેશો, કોનું કામ ચાલુ છે? કોનું કામ ચાલુ છે? કોનું કામ ચાલુ? અને એમને કોનું કામ ચાલુ છે? એમને તો પછી બંધ કેમ કરાવો? તમે વિડિયો કેમ બંધ કરાવો છો? તમે કીધું કે ફોટા ના લેજો એટલે કેમ? અમે તો આમાં કલાક ઉપર, આ તો કલાક ઉપર છો તો તમે કહી શકો કે જીએસસીએલ નું કામ ચાલુ છે એમ? ફોન કરું તો ફોન સરપંચ કોને? હા, સરપંચને ફોન કરો। આ રીતે જે દાદાગીરી કરવામાં આવી છે, આ રીતે અહીં જે જી 24 કલાક સામે જે દાદાગીરી કરવામાં આવી છે જોઈ શકાય છે। તો ખેડૂતો સામે પણ આવી રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે। ગૌચરની જમીન દબાણ કરવામાં આવી રહી છે, ખેડૂતોની જમીન દબાણ કરવામાં આવી રહી છે। ત્યારે આ જી 24 કલાક એના ઉપર જોઈ શકાય છે કે કંપની દ્વારા કેટલી જોહુકમી કરવામાં આવી રહી છે, તે ખરેખર ખોટું છે। અને જે કાયદાકીય છે એ લડત હજુ ચાલુ રહેશે એવા આધાર પર આપણે અહીંયા કને જે અગ્રણી છે એને વાત કરી કે ગૌચરની જમીનની જે વાત હતી, ગૌચરની જમીન દબાય છે, ખેડૂતોની જમીન દબાય છે। ખાસ કરીને આપ શું કહેશો? મેં જે વાત કરી એમ બાડા ગામની અંદર જે સરકારની નીતિ પ્રમાણે 100 પશુએ 40 એકર જમીન હોવી જોઈએ, એ પ્રમાણે સરકારશ્રીએ ગણેલા નોંધાયેલા પશુઓમાં 250-300 એકર જેવી જમીનની ઘટ આવતી હતી। એ જમીન બાબતે અમે 12 મહિના પહેલા ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો। ઠરાવ કરી લગત ખાતાને મોકલાવી, અરજીઓ મોકલાવી દીધી, છતાંય આ સરકારશ્રી એટલે કે આ કચ્છ કલેક્ટરશ્રીએ
આખી જમીન ગૌચર આ કંપનીને માત્ર ને માત્ર 90 રૂપિયા પર સ્ક્વેર મીટર જમીન આખી જીએસએલ કંપનીને આપી દેવામાં આવી છે અને એ ગૌધન હવે અમારું ક્યાં જશે? રીતસરનો અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને જેમાં કચ્છના કલેક્ટર સામેલ છે. અત્યારે સ્થળ પર આ બધી જીટ ન્યૂઝ જ્યારે ઉજાગર કરી રહ્યો છે ત્યારે કંપનીના માફિયાઓ તરફથી દાદાગીરી કરવામાં આવે છે. આ લોકશાહી છે કે છે શું? તો આ રીતે જે કંપની દ્વારા ખેડૂતોની જમીન દબાવવામાં આવી રહી છે, જોખમી કરી ગૌચરની જમીનમાં પણ દબાણ થયેલું છે, ત્યારે અહીં G24 કલાકની ટીમ આવી ત્યારે અહીં જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર કામને G24 કલાકને અટકાવવામાં જે આવ્યું એ પણ જે કાયદાકીય રીતે છે એ ખોટું છે. આ લોકશાહીમાં જે ખોટી રીતે જે વિરોધ કરવામાં આવે છે, જોખમી કરવામાં આવે છે, એના સામે કાયદાકીય પગલાં પણ ભરાવા જોઈએ. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા,